તો વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં જ્યાં પરપ્રાંતીય મજૂરોના વધતા વસવાટને કારણે ગુનાખોરોનો ભય રહ્યો છે ત્યારે મહિલા સરપંચ દક્ષાબેન ચોરવડિયાએ ગુનાખોરી અટકાવવા એક અનોખી પહેલ શરૂ કરી છે। ત્યારે ગામમાં રહેતા 1500 જેટલા ખેતમજૂરોના આધાર કાર્ડ અને ફોટા સાથે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જ્યાં 800થી વધુ રજીસ્ટ્રેશન થયા બાદ આ પહેલને એસપી સંજય ખરાતે વધાવી હતી, જ્યાં પોલીસના સહયોગથી થયેલા રજીસ્ટ્રેશનથી ગુનાખોરી કરનારા તત્વોમાં ઊંડો ડર ઉપયોગ થયો, જ્યાં ડર જોવા મળ્યો છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તપાસમાં સરળતા રહેશે। આ સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ, જેમાં હું સરપંચ, મારું નામ દક્ષાબેન ચોરવડિયા છે અને અમારા જે મોટા ભાગના લોકો છે એ અત્યારે બહાર લે છે હાલમાં, અને અત્યારે અમારે અહીંયા મોટી ઉંમરના લોકો રહે છે અને જે પરપ્રાંતિ છે, જે મજૂર લોકો છે, અત્યારે અમારે હાલમાં 1500 જેટલા તો અહીંયા રહે જ છે અને બાકી અમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। જે અત્યારે જૂના છે એનું રજીસ્ટ્રેશન કર્યું છે અને હાલ જે નવા આવશે એનું પણ અમે રજીસ્ટ્રેશન કરવાના છીએ। અને જે અમરેલી જિલ્લામાં મને એવું લાગે છે કે મેં અહીંયા એક મહિલા સરપંચ તરીકે એક પહેલ કરી છે, જે અમે અમરેલી જિલ્લામાં અલગ અલગ જે ગુનાઓ બને છે, મર્ડરો બને છે, જેવા કે ચોરીના બધા અલગ અલગ કિસ્સાઓ બને છે, એ ન બને એટલા માટે મેં અમારા ગામમાં એક પહેલ કરી છે કે રજીસ્ટ્રેશન થાય અને હું એ રજીસ્ટ્રેશન મારા ગ્રામ પંચાયતમાં નિભાવું છું। શું ગામની વસ્તી કેટલી ને હાલમાં જે પોલીસ સાથે તમારા ગામે નવતર પહેલ કરી છે, બાકી હું છે હું આ મારું નામ ચીમનભાઈ મધુભાઈ શેખડા, અહીં જીરા રહું છું। મારી ઉંમર લગભગ 65 વર્ષ છે અને અમારા સરપંચ થોડાક ઉત્સાહી અને જાગૃત છે, એટલે એને મજૂરો અહીંયા 8-9 હજારની વસ્તી, એમાંથી અમે મૂળ 1200 રહીએ છીએ અને રહીએ છીએ વડીલો છે, વૃદ્ધો, નાનું કોઈ છે નહીં। ખારાપાટ વિસ્તાર છે અમારો, એટલે ખારાપાટમાં વાડી તો હોય નહીં, જમાનડા બધા બહાર છે, અહીંયા ગૌઢિયા રહે છે। 1500 જેટલા મજૂરો છે, અમારા 1400 ખાતા છે આ ગામના ખેડૂતના, 8000ની કુલ વસ્તી છે બધી થઈ, અને અત્યારે અહીં વૃદ્ધ માણસો રહે છે। મજૂરોનું રજીસ્ટ્રેશન કરવું અમારા સરપંચે ચાલુ કર્યું છે। અનિશ્ચિત બનાવ કાર્ય ન બને, પંચાયતને રેકર્ડે આ લોકોના નામ હોય, પોલીસને સરળ પડે, જ્યારે ગોતવા હોય તો સીધા પંચાયતના રેકર્ડ ઉપરથી મળી શકે। નવતર પહેલને કેવું તમે જુઓ છો? ખૂબ સારું, આ કરવાથી તો બધાને લાભ છે ને, લોકોને લાભ છે, મજૂરો થોડાક બીકમાં રહે કે અમે અહીં સહી એટલે કાલ પકડાઈ જાવું એવું રહે, પોલીસ તંત્રને સીધું પકડવાનું મળે, ગોટી દોડાદોડી ન થાય, આવી વસ્તુ તો બને જ ને। આવી પહેલ બીજા ગામમાં થવી જોઈએ, લાગત થવી જોઈએ, અને આ પહેલથી બધું હાવ શાંત થઈ જાય। અમારા ગામમાં સીસીટીવી કેમેરા મુકાઈ ગયા છે લગભગ 4 વર્ષ થયા, 4 વર્ષમાં અનિશ્ચિત બનાવ